પાછા ઘણા તો અમને પૂછવા આવે કે જે અહીં કરાય કે નહીં આ ઠેકાણે, એ આપને અહીંયા આવે છે કે આમને. મેં કીધું જો મારે અહીંયા તો કાળો ચોર હોય ને એ ભગવતી થઈને જ આવે, આમ હાથ જોડીને. બાળકોને કોઈ દી પૂછવા ના જવાય. આ અત્યારે વ્રજ કરવા માટે જેટલા પણ જાય છે ને, વૈષ્ણવે જાય, અવૈષ્ણવે જાય, પણ એ બધાએ શ્રી મહાપ્રભુજીનો ઉપકાર માનવો જોઈએ. એ બધાએ શ્રી મહાપ્રભુજીને એના માટે 10 વખત દંડવત કરવા જોઈએ કે જે સ્થળો આના દર્શન આપણને થાય છે ને એ સ્થળ પ્રગટ કરનાર જ શ્રી મહાપ્રભુજી છે, નહીં તો કાંઈ ઓળખતે નહીં. ક્યાં ઠાકોરજીએ કઈ લીલા કરી, ઓળખાવ્યું કોણે આપણને, એ બતાવ્યું કોણે? મોટે ઉપાડે વ્રજ કરવા જાય જ આપણે ટ્રેનમાં બસમાં ચડી જાય, પણ એ બતાવનાર શ્રી વલ્લભ છે કે આ ઘાટ છે, આ સ્થળી છે, અહીંયા પ્રભુએ આ લીલા કરી, અહીંયા આ લીલા કરી, બતાવ્યું કોણે? શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. ત્યારે તો આપણને ખબર પડે જ ને, ત્યારે તો એ કરવા જાય છીએ આપણે, નહીં તો એ સ્થળ જ ના ખબર પડે. મારા વાલા, ક્યાંથી બધું અરણ્ય ને જંગલ વર્ષો વયા જાય ને, બધું કેટલું આખી સ્થિતિ બદલાઈ ગઈ હોય. અહીંયા શ્રી મહાપ્રભુજી રાત્રે બિરાજમાન છે. આપ વિચારે છે કે આમાં ઠકરાણી ઘાટ કયો છે, ગોવિંદ ઘાટ કયો છે? કારણ કે ઠાકોરજીના પ્રાગટ્ય થઈ ગયા તો આજે વર્ષો નીકળી ગયા છે. કેટલાય વર્ષો પછી ભૌગોલિક સ્થિતિઓ બદલાઈ જતી હોય છે બધી. તો આપના એ વિચારને ન ઠાકોરજી સહન કરી શકે, ન યમુનાજી સહન કરી શકે. શ્રી યમુનાજી વિષયક મનમાં જિજ્ઞાસા હતી કે આમાં ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો. એટલે સાક્ષાત શ્રી યમુનાજી આપ પ્રગટ થયા છે. યમુનાજીના પ્રવાહમાંથી એક 16 નવયૌવના જેવું સ્વરૂપ યમુનાજીનું પ્રગટ થયું છે અને આપ પધાર્યા છે ત્યાં. અને આપે પધારીને શ્રી વલ્લભને આજ્ઞા કરી કે આ ઠકરાણી ઘાટ અને આ વલ્લભ ઘાટ છે. જ્યારે ઠાકોરજી પ્રગટ થવાના હોય ને એ પહેલા સ્વામીજીઓ, લીલા પરિકરો બધા પ્રગટ થવા માંડે છે. એ બધાએ આપે પ્રગટ થવાની કે હવે ઠાકોરજી પધારવાના છે. વ્રજમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું હતું ને, એ પેલા યમુનાજી ત્યાં પ્રગટ થઈ ગયા હતા. એ પેલા ગિરિરાજ બાબા ત્યાં પેલા ઋષિમુનિના હાથમાંથી વજન વધારીને ત્યાં બિરાજી ગયા હતા કે હવે અહીંયા વ્રજમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું છે, એટલે મારે અહીંયાથી ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. તો ગિરિરાજજી પહેલાં પધારી ગયા, યમુનાજી પહેલાં પધારી ગયા કે હવે ઠાકોરજી પધારવાના છે. કે એવી જ કંઈક અલૌકિક એ પ્રસંગે ઘટના ફરી પાછી અત્યારે આ કલિયુગમાં થવાની છે. ફરી પાછા ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું છે. તો એના વધાય રૂપે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે. આપ યમુનાજી પહેલાં, અને એ દિવસ હતો આપણે ત્યાં ઠકરાણી ત્રીજનો ઉત્સવ મનાવીએ છીએ. આપણે શ્રાવણ સુદ ત્રીજનો દિવસ હતો કે શ્રી યમુનાજી પધાર્યા અને આપે શ્રી મહાપ્રભુજીની જિજ્ઞાસા દૂર કરી, પ્રશ્ન હતો એ દૂર કર્યો, મૂંઝવણ દૂર કરી કે આ ગોવિંદ ઘાટ છે અને અહીંયા ઠકરાણી ઘાટ છે. અને આપે યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. અને પછી આપ બિરાજમાન થયા છે. 7 દિવસ સુધી, ત્રીજથી છેક દસમ સુધી આપણે શ્રીમદ ભાગવતનું પારાયણ ત્યાં કર્યું છે. આપના બેઠકજી પણ આજે ત્યાં વિદ્યમાન છે. આપણે સૌ ત્યાં સન્મુખ થયેલા છીએ, ધારી ચરસ પર દંડવત કરેલા છે. અને ત્યાર પછી એ શ્રાવણ સુદ એકાદશીનો દિવસ આવે છે કે જ્યારે આ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ ઉપર અપરંપાર કૃપા થવાની છે. એ દિવસ આવે છે. એ કૃપાનો દિવસ, એ પુષ્ટિ માર્ગનો સ્થાપનાનો દિવસ, એ પુષ્ટિ માર્ગ પ્રગટ થવાનો દિવસ આવવાનો છે. હવે શ્રી મહાપ્રભુજી ચિંતામાં બિરાજમાન છે. કારણ કે ત્યારે આપની આયુ લગભગ 11 વર્ષની આસપાસ થઈ ગઈ હતી. આપ વિચારે છે કે મને ઠાકોરજી સ્વામીજી આજ્ઞા કરી છે કે ભૂતલ ઉપર પધારો અને આ દૈવી જીવોને આપ શરણે લ્યો, જે આપણા લીલાના જીવો છે એને પાછા સેવામાં લઈ આવો, આપણા પરિવારને પૂર્ણ કરો. પણ આમાં સૂઝકો કાંઈ પડતો નથી. અત્યારે તો હું જેને જોઉં છું એ બધા દોષને અપરાધથી ભરેલા દેખાય છે. કોઈની ભગવાન તરફ ગતિ દેખાતી નથી, કોઈની ભગવાન તરફ મતિ દેખાતી નથી. આમાં મેળ કરવો કેમ? એ મહાપ્રભુજીની ચિંતા એ હતી. અરે આપણે સામાન્ય અત્યારે લૌકિકમાં લગ્ન કરવા, સંબંધ બાંધવા જાય ને તો એ બધા કેટલું તમે લોકો પૂછો જ છો ને. હા, 7 પેઢીનું ખોદી નાખો. હા,
મારે દીકરી દેવી જ કે દીકરો દેવો જ, દીકરાને પરણાવો જ. હા, તો આની આ 4 પેઢીમાં એ કોઈ જેલમાં ગયું નહોતું ને, એ ચેક કરી લે બધા આ કેવા કેવા છે ને. ગામમાં 10 જગ્યાએ તપાસ કરીએ ને, પછી સારું હોય તો આપણે કરીએ છીએ. પછી ઓલા ગુણાંક મેળવે, 2 જન્માક્ષર મેળાવે, 2ને ગુણ મળે જ કે નહીં તો કરાવીએ. કંઈક મેળ હોવો જોઈએ ને, એમ તો કંઈક સ્વભાવ મળે, 2 એકબીજાને ગમતા હોવા જોઈએ, 2ના ગુણ મળવા જોઈએ. એવા બધા અમુક અમુક પાસા હોય કે એ થાય તો લૌકિકમાં આપણે સંબંધ કરીએ છીએ. પાછા ઘણા તો અમને પૂછવા આવે, બાળકોને પૂછવા આવે કે જે અહીં કરાય કે નહીં આ ઠેકાણે, એ આપને અહીંયા આવે છે કે આમને. મેં કીધું જો મારે અહીંયા તો કાળો ચોર હોય ને એ ભગવતી થઈને જ આવે, આમ હાથ જોડીને. બાળકોને કોઈ દી પૂછવા ના જવાય. બાળકો પાસે બધાય એકદમ ધોરા દૂધ જેવા થઈને જ આવતા હોય. હવેલીમાં કે બાળકો પાસે કોઈ આવે તો એ તો બધા સારા થઈને જ આવે, સારા બનીને જ આવે. સાચી તપાસ કરવી હોય ને તો ગામની દુકાનોમાં જઈને પૂછવું જોઈએ, બાળકોને ના પૂછાય ક્યારે. અને હું તો જોકે ચિંતોય નથી, હું તો એમ જ કહું કે તમે નક્કી કરી આવો, લગ્ન કરી આવો ને પછી આવો એટલે ઉપેણા ઓઢાડી દઈશું. હા, શુભકામના અને આશીર્વાદ હું આપી દઈશ, બાકી ચીંધું નહીં. હા, કાંઈ કરો કાંઈ કરો, એ કામ અમારું નહીં. એટલે બાળકોને ના પૂછાય. તમારે જે પૂછવું જ હોય ને તો બીજી એવી અમુક ઘણી જગ્યાઓ છે ત્યાં પૂછાય કે જ્યાં છોકરાની સાચી ખબર પડે આપણને. હા, કે હા આ ભાઈ આમ છે. હા, અમારી પાસે તો શું છે કે બધાય સારા બનીને જ આવે. ખરાબમાં ખરાબ માણસ હોય ને એ અમારી પાસે એકદમ સારો બનીને બેઠો હોય. હા, સારો બનીને આવે, સારો બનીને રહે, સારો બનીને. એટલે એનાથી તમને જેને કહેવાય ને ખોટા રિપોર્ટ આવે, સાચો રિપોર્ટ ના આવે તમારી પાસે. સાચો રિપોર્ટ તો આવી રીતે તપાસ કરવાથી જ આવે. અહીંયા મહાપ્રભુજીની ચિંતાનું કારણ એ હતું કે એક બાજુ નિર્ગુણ નિર્દોષ એવા પ્રભુ, અને સામે હવે જેની સાથે સંબંધ બાંધવો છે એ કેવો છે તો કે એનામાં તો કાંઈ ઠેકાણા નથી. અતિશય અપરાધ અને દોષથી ભરેલો જીવ છે, ભગવાનના સંબંધને ભૂલી ગયો છે, પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, જેને કહેવાય ને કોઈ જાતનો મેળ. ચિંતા કે આ બંનેનો મેળ કરવો કેમ, બંને કાંઈક તો સામ્ય હોય ને, બેયમાં કાંઈક તો સરખું હોય તો ભેગું કરીએ ને. આવા પ્રભુ સદોષ મનુષ્ય હારે નિર્દોષ પ્રભુ, નિર્ગુણ પ્રભુ સાથે આ સગુણ ગુણોથી ભરેલો, રાજસ તામસથી ભરેલો જીવ, આ બંનેનો કેવી રીતે અને સેવાને લાયક કેવી રીતે બનાવો, અને ભક્તિ માર્ગ ઉપર ચાલવાને લાયક કે એની પાત્રતા કેવી રીતે લાવી. આ ચિંતા જ્યારે શ્રી મહાપ્રભુજીને હતી. જ્યારે પણ મહાનુભાવોએ, મહાપુરુષોએ, આપણા આચાર્યોએ જ્યારે વિષાદ થયો છે ત્યારે કંઈક દુનિયાને પ્રાપ્ત થયું છે. જો અર્જુનને વિષાદ ના થયો હોત, વેદવ્યાસજીને હૃદયમાં ઉદ્વેગને વિષાદ ના થયો હોત તો ભાગવત પ્રગટ થાત. 17 પુરાણ રચાઈ ગયા છતાંય વ્યાસજી કે હજી આનંદ જોઈએ એવો આવતો નથી, હજી કંઈક ખૂટે છે, હજી ઉદ્વેગ રહ્યા કરે છે. એ ઉદ્વેગનું સમન નારદજીના કહેવાથી જ્યારે સ્વતંત્ર ભગવાનની લીલાનું વર્ણન કર્યું આપે ભાગવતના માધ્યમથી, ત્યારે એમને હૃદયમાં એ આનંદ થયો અને ઉદ્વેગ વિષાદ દૂર થયો. તો આખી દુનિયાને કામ લાગે છે. એવી રીતે જ્યારે શ્રી વલ્લભના હૃદયમાં ચિંતા થઈ કે પ્રભુ અને જીવનો સંબંધ કેવી રીતે કરાવું, ત્યારે એ આપનો ઉદ્વેગ, આપની ચિંતા ઠાકોરજીથી સહન થતી નથી. અને શ્રાવણ સુદ 11ની મહારાત્રિએ આપ સાક્ષાત પ્રગટ થાય છે. એ ગોવર્ધન ધરણ કે જે કોટી કંદર્પ લાવણ્ય, કોટી કંદર્પ એટલે એક કંદર્પ એટલે કામદેવ, એવા કરોડો કામદેવના રૂપને ભેગા કરો ને એવા ગોવર્ધન ધરણ છે. એ કોટી કંદર્પ લાવણ્ય આપનું સ્વરૂપ છે. દર્શન કરતા નયનને પલ એક તૃપ્તિ ન થાય એવું સ્વરૂપ. તમે બધા ગાવ છો ને પેલું જોતા રે મારું હૈયું રે હરખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું, એવા સ્વરૂપ સાથે ગોવર્ધન ધરણ અહીંયા શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રગટ થયા છે.
અને આપે શ્રી વલ્લભને આજ્ઞા કરી છે કે વલ્લભ આપ ચિંતા મૂકી દો, આપ ચિંતા છોડી દો. આપની ચિંતાના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુ આપ પધાર્યા, આપ ઠાળા થઈ ગયા છે. એટલા ઉત્સાહમાં આપ આવી ગયા છે કે શ્રી ગોવર્ધન ધનને પ્રગટ પધારતા જોઈને આપ ઠાળા થઈ ગયા છે. આપ સામા દોડે છે ઠાકોરજીની સામે. અને ત્યારે જે અલૌકિક ઘટના બની છે, જે અલૌકિક પ્રસંગ, જે દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યથી એમ જે ક્યારેય ન થાય. કારણ કે જુઓ, શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર આજ્ઞા કરી છે આની ટીકામાં. આપ આજ્ઞા કરે છે કે કોઈને ને કોઈને, કોઈ મહાનુભાવને, કોઈ મહાપુરુષોને, કોઈ આચાર્યોને, કોઈ બહુ પહોંચેલા હોય એને ભગવદ વાણી દ્વારા આકાશવાણી થાય, વાણી સંભળાય. કોઈને હૃદયમાં પ્રેરણા થાય, કોઈને સ્વપ્નમાં આજ્ઞા થાય, કોકને સ્વપ્નમાં દર્શન થાય, કોકને તેજ પુંજ દેખાય, કોકને કંઈક અવાજ સંભળાય. એમ અલગ અલગ રૂપે ભગવાન અલગ અલગ માધ્યમથી બધાને આજ્ઞા કરે છે. ને અહીંયા શ્રી મહાપ્રભુજી એકમાત્ર એ આચાર્ય આપણા શ્રી મહાપ્રભુજી જ છે કે શ્રી વલ્લભ પોતે એમ છાતી ઠોકીને કહે છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, એમ કે સાક્ષાત ગોવર્ધન ધરણે પ્રગટ થઈને મને જે મંત્ર આપ્યો છે એ અક્ષરે અક્ષર તમને હું કહું છું. એ પહેલા શ્લોકમાં આપ આજ્ઞા કરે. સાક્ષાત ક્યાંય એવી કોઈ દુનિયામાં ઇતિહાસમાં ક્યાંય નોંધાયેલું નથી કે એની સામે કોઈ પ્રગટ થયા હોય. ભલે ટોચના ગમે એવા વિચારકો, દાર્શનિકો બધા થઈ ગયા હોય, આચાર્યો થઈ ગયા હોય, પણ સાક્ષાત ભગવાને પ્રગટ થઈને આમ આજ્ઞા કરી છે એવું બોલવાની તાકાતે જોઈએ ને કોઈનામાં. એવી તાકાતે કોઈનામાં નથી કે એમ બોલી શકે. અલગ અલગ માધ્યમોથી ભગવાન અનુભવ જતાવતા હોય છે. ખાલી હિન્દુ ધર્મ નહીં હો, બહારના ધર્મમાં પણ વિચાર કરો તો એ તો જો કે નિરાકારને જ માને છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. પણ મોહમ્મદ પૈગંબર હતા ને, એને ગુફામાં ગયા ને ત્યાં એને અવાજ સંભળાનો ને બધી આજ્ઞા થઈને ઇસ્લામની શરૂઆત થઈ. તો જો ભગવાન છે એ કોઈને કોઈ માધ્યમથી તેજ પુંજ, આકાશવાણી, સ્વપ્નમાં, અંદર હૃદયમાં પ્રેરણા, એમ અલગ અલગ રીતે બધું કહેતા હોય છે. અહીંયા તો ઠાકોરજીને આજ્ઞા કોની છે એટલે જ મેં પહેલાં એ પ્રસંગ કહ્યો તમને. ઠાકોરજી આટલી મહેનત કેમ કરે છે? તો કે એમને આદેશ સ્વામીજીનો છે, એમને આજ્ઞા સ્વામીજીની છે. એટલે આપણે બધાએ એક શાંતિ રાખવાની જરૂર છે, એક અંદર આશ્વાસન લઈ લેવાની જરૂર છે, એક સાંત્વના આપણા સૌને રાખવાની જરૂર છે કે ઠાકોરજીએ આજ્ઞા કરી છે ને એટલે હવે તો આપણને લીધે પાર, ભગવાને આપણને લીધે પાર હવે લેવા જ પડશે. એક દિવસ તો એને લીલામાં લેવા જ પડશે. કારણ કે ઠાકોરજી સ્વામીજીની આજ્ઞા છે. એટલે ઠાકોરજી પોતે પરિશ્રમ લે છે, પોતે સાક્ષાત પધાર્યા છે. અને શ્રી મહાપ્રભુજીને આપણે આજ્ઞા કરી કે શ્રી વલ્લભ આપ ચિંતા છોડી દો. તો કે પ્રભુ આપનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ એ બેયનો વિચાર કરીએ ને તો કોઈ મેળ નથી. આમાં આ મેળ કરવો કેમ? આ સંબંધને બાંધવો કેમ? કંઈક તો સામ્ય હોવું જોઈએ ને. સામાન્ય રીતે આપણે ત્યાં કહે છે ને કે જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, અને ગધે સે ગધા મિલે કરે લાતમ લાતમ. એના જેવું છે. જ્ઞાનીને હારે જ્ઞાની મળે તો જ્ઞાનની વાતો થાય. સરખા ઉમે હોય ને, બંને સરખા વિચારવાળા, સરખા સ્વભાવવાળા, એને જ જામે, નહીં તો જામે જ નહીં. એટલે વધારે બહુ આગળ વધે જ નહીં સંબંધ. અહીંયા શ્રી મહાપ્રભુજીની ચિંતા એ જ હતી. અને પછી આ બંનેનો સંવાદ છે. એ જ સંવાદને આપણે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સમજવાનો છે. આપનું અદ્ભુત દર્શન કર્યું, બ્રહ્મસંબંધની આજ્ઞા કરી કે તમે જીવનું બ્રહ્મસંબંધ કરાવો, અને આપના સંબંધથી કોઈ પણ જીવ મારે શરણે આવશે એનો હાથ હું કોઈ દિવસ છોડીશ નહીં. એવી પ્રતિજ્ઞા આપે વલ્લભની સામે પ્રગટ કરી. પણ આવો જોઈએ શ્રી મહાપ્રભુજીના માધ્યમથી, સ્વતંત્ર રીતે નહીં. કારણ કે કૃષ્ણ તો એવા છે ને કે બધાને ગમે.
બધા વિચારકો, રજનીશ પોતે એમ કે કૃષ્ણ મારી દ્રષ્ટિએ, કોઈ વિનોબા ભાવે કે મારી દ્રષ્ટિએ, ગાંધીજી કે મારી દ્રષ્ટિએ, બધાએ પોતપોતાની દ્રષ્ટિએ કૃષ્ણને, અત્યારના અર્વાચીન લેખકો બધાએ કૃષ્ણને, એની કૃષ્ણ છે જ એવા કે એ બધાને ગમે. પણ આપણે જે વ્રજાધિપ કૃષ્ણનું ભજન કરવાનું છે એ તો ક્યાં, આપણે ઘરે જે રસિક સદા ફલરૂપ જાન કે લે ઉછંગ હુલરાવે એ ક્યાં કૃષ્ણ છે? એ ફલરૂપ કૃષ્ણ ક્યાં છે? તો કે જે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે ને એ કૃષ્ણ આપણને જોઈએ છે. એ કૃષ્ણની પ્રાપ્તિ આપણે કરવાની છે, ત્યારે જઈને આપણને એ પ્રાપ્તિ થાય. મારે એક જગ્યાએ સપ્તાહ હતી, ત્યાં જવાનું થયું એટલે શાસ્ત્રીજી કે વાહ ખૂબ સરસ મહારાજશ્રી આજ પધાર્યા છે અને આપણું બધું બહુ આનંદની વાત છે ને આ દેશના ઇતિહાસમાં અલગ અલગ આચાર્યો થઈ ગયા, બધાએ અલગ અલગ વિચારધારાઓ અને પોતાના વાદ આપ્યા, એવું બધું બોલતા હતા. અલગ અલગ રસ્તાઓ છે પણ અંતે પહોંચે તો છે બધા ભગવાન સુધી. ભલે અલગ અલગ આચાર્યો અલગ અલગ રસ્તા આપ્યા, પછી એમણે દાખલા આપ્યા કે 4 વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય છે, માધવાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, રામાનુજ અને શ્રી વલ્લભાચાર્ય. દાખલો આપ્યો એને કે જેમ માધવાચાર્ય કે માધવાચાર્યનો વાદ છે તો એ 4 + 5 = 9. રામાનુજનો મત છે તો એ કેના જેવું? તો કે 6 + 3 = 9. પછી કે નિમ્બાર્કનો મત છે એ કેના જેવો છે? તો કે 7 + 2 = 9. અને શ્રી વલ્લભાચાર્યજીનો મત શું છે? તો કે 8 + 1 = 9. છેલ્લે તો એ કે બધાય 9 જ થાય છે ને બધાય રસ્તા ભગવાન સુધી જ પહોંચે છે. આવી માનસિકતા ઘણા બધાને હોય છે, ઘણા બધાને હોય છે. હા, ખાલી શાસ્ત્રીજીને જ છે એમ નહીં, ઘણા બધાને આવી માનસિકતા હોય છે. ટીવીમાં કેટલાયનું આવતું હોય, બધાયનું ચાલુ કરીને બેસી જાય આપણે. હા, પછી કે એમાં શું વાંધો છે? કથા જ કરે જ ને, એમાં શું વાંધો છે? કૃષ્ણનું જ બોલે જ ને. પણ એના માટે જ આ વાત હું તમને સમજાવું. પછી મારો વારો આવ્યો આશીર્વાદ દેવાનો, એટલે મેં કહ્યું શાસ્ત્રીજીએ બહુ સરસ ઉદાહરણ આપ્યું. 4 આચાર્યો, એકદમ સાચી વાત છે. બધાય રસ્તા અલગ અલગ છે અને પહોંચે છે બધાય માત્ર એક જ ભગવાન છે એના સુધી જ પહોંચે છે. એકદમ સાચી વાત છે. પણ સામે જોવાનું એ છે કે ભગવાનનું રિએક્શન, પાછું ભગવાનની કૃપા કેવી રીતે થાય છે, ભગવાનનો અનુભવ કેવી રીતે થાય છે, એ બદલાઈ જાય છે. મારા વાલા, આમાં સમજવાનું એ છે. માની લઈએ કે 50 રસ્તા છે એ બધાય પહોંચે છે ભગવાન સુધી જ, 100% માની, એ વાત સાચી છે. પણ સામે ભગવાનનો અનુભવ કેવી રીતે? તો 50-50 અલગ અલગ રીતે થશે. દાખલા તરીકે કોઈ નિરાકારને જ માનતું હોય, આ તમને એક ઉદાહરણ આપું કે ભગવાનને કોઈ આકાર નથી, બરોબર? ઘણા નિરાકારને માનવાવાળા છે જ ને. ક્રિશ્ચનિટી છે આજે નિરાકારને માને છે, ઇસ્લામ છે નિરાકારને માને છે, જૈન દર્શન છે નિરાકારને માને છે, સ્વામિનારાયણ છે એ અંતતો ગત્વા અક્ષર પુરુષોત્તમ, તો અક્ષર બ્રહ્મ છે એ નિરાકાર છે. આપણે ત્યાં અક્ષર બ્રહ્મને નિરાકાર કહીએ છીએ. તો બધાય છેલ્લે નિરાકાર માને છે. તો હું તમને એક જ વાત ખાલી પૂછવા માગું છું કે જો ભગવાન જ એ લોકો નિરાકારને માનતા હોય તો ભગવાનને એની સામે સ્વરૂપ પ્રગટ કરવાની જરૂરત ક્યાં રહી? એ માનતા જ નથી, એ ભજન જ એનું કરતા નથી, તો પછી એને પ્રગટ થવાની જરૂર શું છે? અલગ અલગ દર્શનોમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સરસ નિબંધમાં એક ઉદાહરણ આપ્યું છે કે ભગવાન માટે આ બધા અલગ અલગ વાતો કરે છે એ બધી કેવી વાત છે. તો આપણે એક એક્ઝામ્પલ પણ આપ્યું કે એક મોટો હાથી હોય, એને 8-10 આંધળા હોય, અંધ વ્યક્તિ હાથ લગાડે, એ બધાને હાથીનો ન્યાય કરવાનો કયો અને પૂછો કે હાથી કેવો છે? એટલે આંખે તો દેખાતું નથી, કોઈએ પૂંછડું પકડ્યું, કોઈએ પગ પકડ્યો, કોઈએ સૂંઢ પકડી, કોઈએ શિંગડા, કોઈએ હાથ પકડ્યો, કોઈની પીઠ ઉપર હાથ ગયો. તો જેને જે અનુભવ હાથ લગાડવાથી થશે ને એ એમ કહેશે કે હાથી તો પૂંછડા જેવો છે, હાથી સૂંઢ જેવો છે, હાથીનો પગ હાથમાં આવે તો કે હાથી થાંભલા જેવો છે. ફરક એટલો જ છે મહાપ્રભુજીના દર્શનમાં ને આ બધા આચાર્યોના દર્શનમાં કે મહાપ્રભુજીએ સમગ્ર રૂપે ભગવાનને જોયા છે.
કોઈ દેખતો વ્યક્તિ હોય તો એ 8 અંધ વ્યક્તિ અલગ અલગ ન્યાય કરે છે કે હાથી આવો છે, હાથી આવો છે. મહાપ્રભુજી આખા હાથીને જોવે છે કે હાથી આવો છે. આ ફરક એટલો છે, સમજ્યા? એમ મહાપ્રભુજીએ ભગવાનના સમગ્ર રૂપમાં દર્શન કર્યા છે. તો મહાપ્રભુજી તો એમ કહે છે કે હા, ભગવાન નિરાકાર છે, પણ એ જ ભગવાન ને જ્યારે ભક્તનો મનોરથ પૂરો કરવો હોય, ભક્ત જ્યારે એમ કહે કે ભગવાન મારા માટે આપ સાકાર થાવ, તો ભગવાન એના માટે સગુણ થાય અને સાકાર થાય છે. એના માટે એ આરોગ્ય છે, એના માટે ભગવાનને નિંદ્રાએ આવે, એના માટે ભગવાનને સ્નાને કરવું પડે, એના માટે ભગવાનને ભૂખે લાગે, ભગવાન શિંગારે ધરી લે, ભગવાન વસ્ત્રે ધરી લે. દરેકે દરેક મનોરથ ભગવાન ભલે નિરાકાર છે તો ભગવાન બધુંય છે. ભગવાન નિરાકારે છે અને ભગવાન સાકારે છે. એને જ્યારે થવું હોય ત્યારે સાકાર થઈ જાય. અત્યારે દુનિયાની વસ્તી 720 કરોડની છે. કેટલી? 720 કરોડ. હવે ખૂબી એ છે આ દુનિયાની ભગવાનની સૃષ્ટિની કે આ 720 કરોડના હાથના સ્કેન કરો ને તમે, હાથની આંખની રેટિના અને હાથ એ કોઈના એક જેવા ન હોય. કદાચ ઘણું સામ્ય નીકળે, પણ હાથના ફૂટપ્રિન્ટ અને આંખની રેટિના કોઈ દિવસ બેયની એક થવાની નથી. જે લોકો વિદેશ ગયા હોય એમને ખબર હશે કે એમની ફાઇલમાં એને ફિંગરપ્રિન્ટ આપવા પડે ને આંખનું ફોટો પાડે એ લોકો. શા માટે? એ તમારો રેકોર્ડ રાખે. એમ એના જેવું બીજું કોઈ દી થવાનું જ નથી. તો વિચાર કરી લ્યો ખાલી. મારા કહેવાનું કારણ એટલું જ છે કે જે ભગવાન 700 કરોડ અલગ 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 વ્યક્તિ બનાવી શકતો હોય, એને પોતાને રૂપ ધારણ કરવું હોય ન લઈ શકે? 1 મિનિટમાં લઈ લે. એનામાં મોટો જે 700 કરોડ મોઢા અલગ અલગ બનાવી શકે છે અને એકેય કાર્બન કોપી નથી. ઓલા જોડિયા ભેગા જનીનમાં હોય ને એમાંય ફેરફાર કાઢી દઉં તમને. એમાંય અલગ અલગ ફેરફાર હોય. તો વિચાર કરો કે જે ભગવાન આટલી મોટી સૃષ્ટિ બનાવી શકતા હોય, અને આવા તો આપણે ત્યાં એક બ્રહ્માંડની કોટી બ્રહ્માંડની વાત કરવામાં આવે, તો એ ભગવાન માટે પોતે સાકાર થવું કંઈ બહુ મોટી વાત નથી. એ ભક્ત માટે સાકાર પણ થઈ જાય છે. મહાપ્રભુજી આપણને આ વાત સમજાવી છે. અત્યારે સાક્ષાત મન્મથ ગોવર્ધન ધરણ કોટી કંદર્પ લાવણ્ય પ્રભુ એ મહાપ્રભુજીની સામે પધાર્યા છે. મહાપ્રભુજીની ચિંતા એમનાથી જોવાતી નથી. આ મહાપ્રભુજીને જરા પણ પરિશ્રમ, કારણ કે એ વલ્લભ છે. વલ્લભ નામ કેમ પડ્યું? વલ્લભનો અર્થ શું થાય? વહાલા. જે અતિશય હૃદયથી આપણને વહાલા હોય ને એ વલ્લભ. તો ઠાકોરજીના વાલા એ વલ્લભ, સ્વામીજીના વાલા એ વલ્લભ. ઠાકોરજી અને સ્વામીજી બંનેના સંયુક્ત રૂપે જેને વાલા એવા વલ્લભ, એવું સ્વરૂપ. વૈષ્ણવોના વાલા વલ્લભ, વલ્લભ કુલના વાલા વલ્લભ. વલ્લભ એવું સ્વરૂપ છે કે બધાયને વહાલ વહાલ અને વહાલ જ આવે. મહાપ્રભુજીના દર્શન કરો, મહાપ્રભુજીનું સાનિધ્ય કે ચિત્રના દર્શન કરો, વહાલ જ ઉત્પન્ન થાય. એ એટલે શ્રી વલ્લભ. આપ છે જ વલ્લભ. આપને જરા પણ પરિશ્રમ શ્રી ગોવર્ધન ધરણથી સહન થતો નથી. શ્રીનાથજી આપ પધાર્યા, તરત પૂછ્યું કે વલ્લભ આપને શું ચિંતા છે? તો કે પ્રભુ ઉદ્વેગ આ છે, ચિંતા આ છે કે આપ નિર્ગુણ નિર્દોષ, આપના આનંદ આકાર આપ છો. આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ પ્રભુ છે. કે આપનું મુખ, ઉદર, શ્રીહસ્ત, ચરણારવિંદ દરેકે દરેકમાં લૌકિક કાંઈ નથી. અલૌકિક આનંદ રૂપ જ આપ છો. અને સામે જીવ જોવો તો લૌકિક છે, લૌકિક વિચારવાળો છે, લૌકિક દેહેન્દ્રિયોવાળો છે. એના શરીરમાં કાંઈ આનંદ નથી. આપણે ત્યાં તો હરિરાય મહાપ્રભુ કહે છે ને કે હાડ માંસ કી કોટરી ભીતર ભરી ભંગાર. આ લૌકિક દેહ કેવો છે જીવનો? કૃષ્ણને લાયક એ નથી. આ તો ઉપર ભગવાને બધાના જેને કહેવાય ને પ્લાસ્ટરને ફિનિશિંગ સરસ કરી દીધા એટલે બધાના મોઢા સારા દેખાય. અંદર પછી કાંઈ વાતમાં માલ નથી. અંદર તો ભંગાર જ ભર્યું છે. અહીં ક્યાંય પણ છેદ પડે આ શરીરમાં એટલે અંદરથી શું નીકળે? અંદર કાંઈ વાતમાં માલ નથી. મલ, મૂત્ર, રક્ત એ જ બધું ભરેલું છે. રસી, હા, એ 7 પ્રકારની ધાતુ ગંદકીથી ભરેલો આપણો લૌકિક દેહ છે. એ આનંદરૂપ કૃષ્ણને લાયક ક્યાંથી બને? મહાપ્રભુજીની ચિંતા આવી બધી હતી. કેવા જીવનો મેળ કરવો કેમ, એવા જીવને સેવામાં લઈ આવો કે એવા જીવને ઠાકોરજી સાથે સંબંધ કેમ કરવો? ત્યારે શ્રી ગોવર્ધન ધરણે અલૌકિક એવું આ બ્રહ્મસમન મંત્રનું દાન કર્યું, ગદ્ય મંત્રનું દાન કર્યું.
કે આના દ્વારા આપ જીવને શરણે લ્યો. આ કલિકાલમાં ગમે એવો કદાચ જીવ થઈ ગયો હશે દુસંગોના કારણે કે કહેવાય પણ કારણે, પણ એને હું મારા શરણે લઈશ, એની સેવા અંગીકાર કરીશ. આપના સંબંધથી કોઈ આવશે તો એવી કૃપા આજના જીવ ઉપર એ અલૌકિક ઘટનાના માધ્યમથી શ્રી મહાપ્રભુજી અને ગોવર્ધન ધરણે કરી છે. શ્રી મહાપ્રભુજી આપ સાંભળીને ખૂબ ખૂબ પ્રસન્ન થયા છે, આનંદમાં આવી ગયા છે. આપના હૃદયમાં ખૂબ આનંદ થયો છે કે જે પ્રયોજનથી, જે હેતુથી મારે આ ભૂતલ ઉપર આવવું પડ્યું અને 11 વર્ષ થઈ ગયા, હજી સુધી કોઈ એનો ઉપાય નહોતો મળતો. આજે ઠાકોરજીએ સાક્ષાત પ્રગટ થઈને આનો ઉપાય મને બતાવ્યો કે આ જીવને શરણે લેવા માટે માત્ર બ્રહ્મ સંબંધ જ ઉપાય છે કે એને આપ મારી સાથે જોડી દો. વિચારથી જોડાઈ જાય, તન મન ધનથી જોડાઈ જાય. જ્યારે ઠાકોરજી સાથે જોડાઈ જાય પછી એનું લૌકિક એ લૌકિક નહીં રહે, પણ ધીરે ધીરે બધું અલૌકિક બનતું જશે અને એ મારી સાથે આવી જશે. ત્યારે શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા છે. આપને મોટો એક ભાર હૃદયમાંથી ઉતરી ગયો છે કે જે ઉદ્વેગ, જે ચિંતા થતી હતી દૂર થઈ. અને પછીના સંવાદમાં પણ શ્રી મહાપ્રભુજીએ જીવની આગળની જ ચિંતા બધી બતાવી છે કે આગળ મહાપ્રભુજીને જીવને સેવા કરવામાં, સ્મરણ કરવામાં, સત્સંગ કરવામાં કઈ કઈ તકલીફો થશે એ જ બધું વર્ણન આ સિદ્ધાંત રહેશે ગ્રંથમાં આ પ્રશ્નના માધ્યમથી પૂછતા ગયા અને સામે ગોવર્ધન ધરણ જવાબ આપતા ગયા છે. એ અલૌકિક સંવાદરૂપ શ્રી હરિરાય મહાપ્રભુ આને અલૌકિક સંવાદ કહે છે. કાં તો ગોવર્ધન ધરણનો અને શ્રી મહાપ્રભુજીનો અલૌકિક સંવાદ છે. અને ત્યારે પ્રસન્ન થઈને જે ઓલી રક્ષાબંધનમાં જનોઈ બદલીએ ને એ યજ્ઞોપવિત એ બિરાજતી હતી એની આપે, કારણ કે અડધી રાત્રે તો આપ બીજું શું કરે, એટલે આપે માલા ધરાવી છે. માલાજીના રૂપમાં એ પવિત્રી ધરાવી છે, પવિત્ર આપે ધરાવ્યું છે. અને મિશ્રી અરોગ આવી છે. અને મિશ્રી અરોગ આવીને એ પ્રસન્નતાથી આપના હૃદયમાંથી એ દર્શન કરીને એ મધુરાષ્ટક સ્ફુરી ગયું છે. આપના અલૌકિક કલાવણ્યના દર્શન કરીને, આપની મધુરતાના દર્શન કરીને શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી મધુરાષ્ટક એમને સ્ફુર્યું છે. અને આપે મધુરાષ્ટકનું ત્યાં ગાન કરી અને આપની સ્તુતિ કરી છે. મધુરાષ્ટકના પણ અલૌકિક બહુ ખૂબ ભાવ આપણે ત્યાં, આ તો હવે એમ થાય કે ક્યાં પ્રગટ કરવા અને ક્યાં પ્રગટ ના કરવા. મધુરાષ્ટકમાં ખૂબ સુંદર ભાવના આપણે ત્યાં કહી છે કે બહુ અદ્ભુત અલૌકિક રસાત્મક ગ્રંથ છે. અને એવો ગ્રંથ છે કે જે અલૌકિક ઘટના આ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મહારાત્રિએ થઈ હતી ને, એ અલૌકિક ઘટના આપ અલૌકિક સ્વામીજી સ્વરૂપશ્રી મહાપ્રભુજી છે, એમના અધિકારી દામોદાસ હરસાની છે. આ દિવ્ય ઘટનાના અને દિવ્ય અલૌકિક પ્રસંગના એના દર્શન કર્યા છે આપે. સાધારણ રીતે આપણે સૌ એમ સમજીએ છીએ કે શ્રી વલ્લભાચાર્ય વિરચિત મધુરાષ્ટકમ, પણ હકીકતમાં અલૌકિક ભાવ તો એવા છે. ભગવદીઓને મોટા બાળકોએ એવા ભાવ બતાવ્યા છે આ મધુરાષ્ટકની અંદર કે એક શ્લોક છે, એક કડી છે, જેવો અનુભવ શ્રી મહાપ્રભુજીને સ્વામીજીના ભાવથી થાય છે આપ પ્રગટ કરે છે. અને બીજો શ્લોક ઠાકોરજીને પોતે જે આનંદથી આવે છે, ઠાકોરજી પોતે એ શ્લોક બોલે છે. પરસ્પર બેય મધુરા અધિપતે રકિલમ મધુરમ, એવા ભાવનો આ ગ્રંથ છે, એવા ભાવનો આ અષ્ટક છે. એક શ્લોક મહાપ્રભુજી બોલ્યા છે, એક શ્લોક ગોવર્ધન ધરણ બોલ્યા છે. એવા ભાવથી આ મધુરાષ્ટક પ્રગટ થયેલું છે. તો આવો એ ભાવ સમુદ્રમાં આપણે થોડું મજ્જન કરીએ, થોડો આનંદ લઈએ એ વાણીનો, એ મધુરાષ્ટકનો, અને ત્યાર પછી આપણા ક્રમમાં આપણે આગળ વધીએ.